તો ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિકો માટે સારા સમાચાર, જેમાં ઉત્તરાયણ પૂર્વે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। પવનની ગતિ સુરતમાં પવનની ગતિ સારી રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું। પતંગ અંગે જોવા જઈએ તો સવારના ભાગમાં અને બપોરના ભાગમાં અને સાંજના ભાગમાં પવનની ગતિ ભીન ભીન રહેવાની શક્યતા રહેશે, જેમાં આ ભાગોમાં કેટલાક ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદના ભાગોમાં સવારના ભાગમાં જોઈએ તો 6 કિલોમીટરથી લગભગ 10 કે 12 કિલોમીટર આસપાસ, બપોરે 10 કિલોમીટર આસપાસ અને સાંજે લગભગ 4 થી 6 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહે, ક્યારેક 10 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહે। જનરલ ગુજરાતમાં જોવા જઈએ તો લગભગ પવનની ગતિ ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડીક મધ્યમ રહી શકે, કચ્છના ભાગોમાં પણ થોડીક મધ્યમ રહી શકે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લગભગ થોડીક વધુ રહી શકે,